તો માળિયાહાટીના રામવાવ પાટિયા નેશનલ હાઈવે ઉપર યુવાનો દ્વારા અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। ત્યારે સંસદ ભવનમાં ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી બાબતે માળિયાહાટીના તાલુકા નજીક પસાર થતા સોમનાથ જેતપુર નેશનલ હાઈવે રામવાવ પાટિયા ઉપર દલિત સમાજના યુવાનો ભરત સોંદરવા, રાહુલ સોંદરવા સહિત અન્ય યુવા કાર્યકરો દ્વારા ગૃહમંત્રી અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું અને વિરોધ પણ નોંધાવ્યો હતો। ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે। ત્યારે જો અમિત શાહ માફી નહીં માંગે તો આગામી સમયમાં તાલુકા, જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેન્દ્રના ગૃહમંત્રી અને સાંસદ અમિત શાહ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે સંસદ ભવનમાં જે અશોભનીય ટિપ્પણી કરી તેના વિરુદ્ધમાં સોમનાથ જેતપુર નેશનલ હાઈવે માળિયા નજીક રામવાવ પાટિયે અમિત શાહના પુતળાનું દહન કરવામાં આવ્યું છે અને આનાથી પણ વહેલી તકે અમિત શાહ માફી નહીં માંગે અને એમનું રાજીનામું વડાપ્રધાન દ્વારા નહીં લેવામાં આવે તો હજી પણ આવનારા દિવસમાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ કાર્યક્રમમાં સહભાગી થઈશું ને ઉગ્ર વિરોધ કરીશું। જય ભીમ।